હવે હું ઇન્વાઇટ કરવા માંગીશ મિસ કાવ્યાને કે તે આવે અને પોતાની સરસ મજાની વાર્તા આપણને કહે. મારું નામ કાવ્યા છે. તો આજે હું મારી ઇંગ્લિશની બુકમાંથી હું એક સ્ટોરી મેં લીધી. તો એ સ્ટોરીનું નામ છે ધ 3 ક્વેશ્ચન. તો એ સ્ટોરીમાં એ હતું કે ન્યાય કિંગ હોય તો એને મનમાં 3 સવાલ આવે કે હું લાઈફમાં શું કરું, કોનું માનું અને કોને મારી હારે રાખવું ને કોને હરખું આમ હારે ફ્રેન્ડ બનાવું ને એમ. તો એને એના ગામના જેટલા ઇન્ટેલિજન્ટ મીન્સ કે જેટલા બધા લોકો હતા ને બધાને એની મહેલમાં બોલાવ્યા અને પછી એ રાજાએ એમ પૂછ્યું કે આમાંથી મારા 3 ક્વેશ્ચન છે, એમાંથી મને બધા આન્સર આપો. તો બધાએ આન્સર આપ્યા પણ એમાંથી રાજાને એવું ન લાગ્યું કે કોઈના સાચા છે કે ખોટા છે. અને પછી રાજાનો એક દુશ્મન હતો. તો રાજા એકવાર એક પર્સનને મળવા ગયો. તો એ અંકલે કીધું કે અહીંયા એક થોડીક તમારા ઘરની દૂર એક ઝૂંપડી છે ને એક હર્મિટ નામનો એક અંકલ છે, એને તમે પૂછી શકો છો. તો કિંગ જે હતો એણે કીધું કે હું નોર્મલ પીપલ બની એ હર્મિટની પાસે જઈશ. તો પછી એને સૈનિકોને ને ઘોડાને બધાને થોડીક દૂર મૂકી અને પછી જે કિંગ હતો એ હર્મિટની પાસે ગયો. તો પહેલા કિંગે એમ કીધું કે મને એક ભાઈએ કીધું કે તમે ઇન્ટેલિજન્ટ છો અને હરખી રીતના બધાને જવાબ આપો છો. તો પછી કિંગે એના ક્વેશ્ચન 3 જે સવાલ હતા એ હર્મિટને કીધું અને પછી હર્મિટે એમ કીધું કે તમે મને થોડી વાર કામ કરાવો પછી હું તમને કહું. તો કિંગે કામ કરાવ્યું 3-4 કલાક કન્ટિન્યુઅસલી ખોઈતું ને એવું બધું કામ કરાવ્યું હર્મિટને. અને હર્મિટનો મતલબ જેને ન ખબર હોય એટલે હર્મિટનો મતલબ થાય મીન્સ કે ઝૂંપડીમાં જે આદિવાસી ટાઈપના સંન્યાસી હોય ને એને હર્મિટ કહેવાય. તો એ હતો. તો પછી એના જે રાજાનો દુશ્મન હતો એને ખબર પડી કે હર્મિટ તો કાંઈ એને બચાવશે નહીં, એટલે હું રાજાને જઈને મારી આવું એટલે બધી પ્રોપર્ટી લઈને મારા નામે થઈ જાય. તો એ ત્યાં ગયો ત્યાં એના સૈનિકે મારી એના પેટમાં ઓલું ચાકુ કરાવી. પછી એ જે એનો દુશ્મન હતો એ દોડતા દોડતા કિંગની પાસે ગયો અને કિંગે એમ કીધું કે હું જ છું. કિંગને ખબર હતી કે આ મારો દુશ્મન છે, તો એ કિંગે એની હેલ્પ કરી. તો આખી રાત કિંગે એના પોતાના ડૉક્ટરને બધાને બોલાવીને એની જે એનો દુશ્મન હતો એની હેલ્પ કરી અને આખી રાત એને રાખ્યો. અને પછી બીજા દિવસે સવારમાં કિંગે પાછું હર્મિટને પૂછ્યું કે તમે મારા 3 ક્વેશ્ચનનો આન્સર ન આપ્યો. તો હર્મિટે કીધું કે તમે પોતે જ તમારા 3 ક્વેશ્ચનનો આન્સર મળી લીધો કે આને હેલ્પ કરવી જોઈએ આમ તમને મીન્સ કે તમને એવું લાગે નહીં કે મારી પાસે છે પણ તમને ખબર ન હોય કે મારી પાસે છે પણ અસલમાં બધાની પાસે હોય. તો સ્ટોરીનું મોરલ હતું કે આપણે ગમે કોઈને દુશ્મની ન કરવી જોઈએ અને પોતાને મીન્સ કે આમ કોઈને ચીટિંગ ને એવું બધું ન કરવું જોઈએ. થેન્ક યુ. એકવાર જોરદાર તાળી થઈ જાય મિસ કાવ્યાને.